હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજનો લેક્ચર શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી પૂરી લેશે. વિદ્યાર્થી મિત્રો, હાજરી પૂરાઈ ગઈ હોય તો આજે હું ઉદાહરણ લખું છું એ મારી સાથે તમે લખી શકો છો. હું આજે સમજાવવા માટે ઉદાહરણ લખી રહ્યો છું એ તમે મારી સાથે લખી શકો છો. She plays on violin as if she were a radio artist. રેડી વિદ્યાર્થી મિત્રો, ચલો હવે દરેક વિદ્યાર્થી મિત્રોનું અહીં ધ્યાન. પછી લખજો હું તમને જ્યારે લખવા માટેનો સમય આપું ત્યારે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આઈડેન્ટિફાઈ ફંક્શન એટલે કે આગળના લેક્ચરની અંદર પણ આમના વિશે પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ. તો આજના લેક્ચરની અંદર પણ આપણે આઈડેન્ટિફાઈ ફંક્શનની પ્રેક્ટિસ કરીશું. પણ એ પ્રેક્ટિસ કરતા પહેલા આપણે થોડીક પરીક્ષા લક્ષી ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણને ખ્યાલ હશે જ કે હવે આપણે 6 માસિક પરીક્ષાની સમય થઈ ગયો છે. તો ઘણા બધાને એવી દુવિધા પણ હશે કે ભાઈ લેવાશે નહીં તો કેદી લેવાશે. તો એ દુવિધાનું હવે સોલ્યુશન તમારી પાસે આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 6 માસિક એક્ઝામ 23 તારીખ આસપાસ લેવાની છે. ખાસ ધ્યાન રાખજો. શું વિદ્યાર્થી મિત્રો, 6 માસિક એક્ઝામ ક્યારે લેવાની છે? 23 તારીખની આસપાસ લેવામાં આવશે. તો એ સૂચના એટલા માટે આપું છું તો દરેક વિદ્યાર્થી મિત્રો એ એક્ઝામની તૈયારી અત્યારથી જ કરવા માંડજો, જેથી કરીને આપણે ત્યારે એકી સાથે બધું ભેગું થાય નહીં. તો બીજો પ્રશ્ન એ કે ભાઈ એક્ઝામમાં શું પૂછાશે? તો આપણે ઇંગ્લિશ વિષયની વાત કરીએ તો આપણે જે આવનારી 6 માસિક એક્ઝામ છે એ 6 માસિક એક્ઝામની અંદર ઇંગ્લિશના કોર્સીસમાં અત્યાર સુધી ઓનલાઈન લેક્ચરની અંદર જે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેટલું સમજી ચૂક્યા છીએ એ બધો જ કોર્સ આવશે. ગ્રામર અને ટેક્સ્ટ બુક. કારણ કે આપણે ખ્યાલ છે ટેક્સ્ટ બુકની અંદર પાઠ બીજો, ચોથો અને પાંચમો આ 3 પાઠ પૂરા થઈ ગયા છે. તો એ 3 પાઠ આવશે. ગ્રામરની અંદર જેટલું ગ્રામર ચાલ્યું છે એ બધું જ ગ્રામર આવશે. એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ડુ એસ ડાયરેક્ટેડ એટલે એક્ટિવ પેસિવ, કાળ બદલો, જાતિ બદલો, એક વચન બહુવચન, સર્વનામ બદલો, પછી કમ્પ્લેક્સ ધ સેન્ટેન્સ, અડધા વાક્ય પૂરા કરો અને આ આઈડેન્ટિફાઈ ફંક્શન.
એટલે ટૂંકમાં જેટલું આપણે કોર્સ ચાલ્યો છે એ બધો જ કોર્સ પૂછાશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા લક્ષી મારે એટલું જ કહેવાનું હતું. ટૂંકમાં કહી દઉં કે આપણે 23 તારીખની આસપાસ વાર્ષિક 6 માસિક એક્ઝામ શરૂ થશે અને એના કોર્સની અંદર આપણે જેટલું ચાલવ્યું છે એ બધી વસ્તુઓ પૂછાશે. તો એના માટે દરેક વિદ્યાર્થી મિત્રો અત્યાર છે ને 6 માસિક એક્ઝામ માટે તૈયારી કરવાની શરૂ કરી દેશે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો હવે હું અપેક્ષા રાખું છું કે એક્ઝામ વિશેની બધી બાબત સૂચના આપને મળી ગઈ હશે. તો હવે આજના આપણા લેક્ચરની અંદર આગળ વધીએ કે આઈડેન્ટિફાઈ ફંક્શન ઓળખો, એની આપણે પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ. તો આ લેક્ચર એ આઈડેન્ટિફાઈ ફંક્શનનો છેલ્લો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો. આપણે ઘણી પ્રેક્ટિસ કરી. આજે આપણે આ ટોપિકને અહીં પૂર્ણ કરીશું. તો ખાસ ધ્યાન રાખજો. હજી કઈ તકલીફ હોય તો તમે મને પૂછી શકો છો. અને આ સિવાય હું ભલે અહીં પૂર્ણ કરું પણ આપણે પૂર્ણ કરવાનું નથી. આપણે આવા બીજા વાક્યની પણ પ્રેક્ટિસ કરવાની છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આજે મેં એક ઉદાહરણ લખ્યું છે. એ ઉદાહરણની અંદર આપણે ફંક્શન ઓળખવાનો પ્રયત્ન કરીએ. તો આપણે ખ્યાલ છે ફંક્શન ઓળખીએ એટલે બે રીતે આપણે ઓળખી શકીએ. એક ગુજરાતી કરી અને બીજું એના ગ્રામેટિકલ પોઈન્ટ ઓળખી. તો જ્યારે આપણે લખવાનું શરૂ કરીએ પહેલું કામ આપણે શું કરવાનું છે? કાઉન્સમાં જે ફંક્શન આપણને આપેલા છે એ ફંક્શનને આપણે સારી રીતે પહેલા એને સમજી લઈશું. તો શું કહે છે? શોવિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. તો વિરોધાભાસ દર્શાવવું. શોવિંગ ચોઇસ એટલે કે પસંદગી દર્શાવવી. એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શાવવું. અને શોવિંગ પર સપોઝિશન. સપોઝિશન એટલે ધારણા, કે ધારણા રજૂ કરવી કે ધારણા દર્શાવવી. સમજાઈ ગયું તારી વસ્તુ? વિરોધાભાસ દર્શાવવો, પસંદગી દર્શાવવી, પરિણામ રજૂ કરવું કે પછી ધારણા દર્શાવવી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય જોતા જઈએ. વાક્યના ગુજરાતી અથવા તો એના ગ્રામરના ટોપિક ઉપરથી આપણે ફંક્શન ઓળખીએ. તો પહેલા આપણે ઓળખી લઈએ પછી લખશું. તો પહેલું વાક્ય છે ધ રીચ નાઇધર સ્પેન્ડ મચ મની નોર ડોનેટ છે. ધ રીચ એટલે તે ધનવાન માણસ, નાઇધર એટલે એક પણ નહીં, સ્પેન્ડ એટલે પસાર કરવું, મચ મની ધનવાન માણસ એ જાજા પૈસા વાપરતો નથી કે પછી ડોનેટ જેમ કે તેમને દાન પણ કરતો નથી. બેમાંથી એકેય પસંદ નથી કરવાનું. ધનવાન માણસ વધુ પૈસા વાપરતો નથી કે દાન પણ કરતો નથી. તો બેમાંથી એકેયની પસંદગી કરવાની નથી. એટલે પસંદગી આવી, ગુજરાતી ઉપર ખ્યાલ આવ્યો. બીજો આપણે ખ્યાલ છે નાઇધર નોર હોય એટલે પણ શું હોય? પસંદગી જ હોય. તો પહેલાની અંદર શું આવશે? ચોઈસ. એવી જ રીતે બીજું ધ લેસન ઓફ ગાંધીજી એન્ડ જે કૃષ્ણમૂર્તિ. એટલે ગાંધીજી અને જે કૃષ્ણમૂર્તિનો પાઠ બોથ આર ટુ ડિફિકલ્ટ, એટલો અઘરો છે ફોર ધેમ એટલે તેઓ માટે, ટુ બી અન્ડરસ્ટુડ એટલે સમજવા, તેઓ માટે સમજવા પૂરતો ગાંધીજી અને જે કૃષ્ણમૂર્તિનો બોધ એ અઘરો છે. તો આના ઉપર શું નીકળ્યું વિદ્યાર્થી મિત્રો? કેવો છે? અઘરો. પરિણામ શું આવ્યું? સમજી શકાતું નથી. તો પરિણામ દર્શાવ્યું. અને બીજું ગ્રામેટિકલ પોઈન્ટ ઉપર ખ્યાલ આવે. ટૂટુવાળી વાક્ય રચના. તો ટૂટુવાળી વાક્ય રચના એટલે શું હોય? પરિણામ રિઝલ્ટ જ હોય. ત્યાર પછી જોઈએ સી પ્લેસ ઓન વાયોલિન. તેણી વાયોલિન વગાડે છે. એઝ ઇફ જાણે કે સી વેર અ રેડિયો આર્ટિસ્ટ. જાણે કે તેણી એક રેડિયો આર્ટિસ્ટ હોય. તો આમાં જાણે કે એટલે ધારણા આવી. અને બીજું એના ઉપર કે એઝ ઇફ હોય એટલે હંમેશા શું હોય? સપોઝિશન જ હોય. રેડી વિદ્યાર્થી મિત્રો? જવાબ મળી ગયા ત્રણે. તો હવે આપણે એના જવાબ લખીશું. આગળ પણ મેં કીધું છે, વારંવાર કહું છું વિદ્યાર્થી મિત્રો,
તમે ડાયરેક્ટ જવાબ લખશો તો તમને જરાય માર્ક મળશે નહીં, આખું વાક્ય ખોટું પડશે. ફરજિયાત વાક્ય લખવું જ પડશે. આ જ રીતે જવાબ તમારે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. પહેલા તો પેલું વાક્ય ધ રીચ neither spend much money nor donate them. તો એનો જવાબ તમે અહીંયા સામે લખો અથવા નીચલી લાઈનમાં લખો. શું આવે છે? સોવિંગ neither nor છે એટલે ચોઈસ, પસંદગી. હવે એ જ રીતે બીજું વાક્ય લખી નાખો. તો લેસન ઓફ ગાંધીજી, તો લેસન ઓફ ગાંધીજી એન્ડ શ્રી કૃષ્ણ મૂર્તિ આર too difficult for him to be understood. આમનામ ડાયરેક્ટ લીટો કરીને જવાબ લખી નાખો તો પણ ચાલશે. શું આવ્યું જવાબમાં? શું દર્શાવે છે? expressing result. ત્યાર પછી ત્રીજું વાક્ય she plays on violin. she plays on violin as if she were a radio artist. તો શું આવ્યું એના જવાબમાં? showing supposition. રેડી વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? ચાલો ઝડપથી આને ઉતારી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો, કારણ કે આપણે સમયનો અભાવ છે, નહીતર મોડું થઈ જશે. તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો પોતાની નોટમાં ઉતારી લેશે અને સ્ક્રીનશોટ પાડી લેશે. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો જેથી કરીને આપણો સમય બગડે નહીં. સ્ક્રીનશોટ પાડવા માટેનો સમય આપું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રેક્ટિસ માટે બીજું ઉદાહરણ લખીએ છીએ. તો મારી સાથે તમે બીજું ઉદાહરણ પણ લખી શકો છો. હવે આપણે એની અંદર ફંક્શન આપેલા છે. શું આપ્યું છે? એક તો શોવિંગ રીઝન
serving purpose, expressing time, showing comparison, એનું પહેલું વાક્ય જ્હોન મિલ્ટન was one of the greatest epic poets. બીજું, my father went to Mumbai with a view to meeting his business partner. પછી ત્રીજું વાક્ય છે ડુ યુ નો ધ ટાઈમ when the Gujarat Queen arrives. રેડી વિદ્યાર્થી મિત્રો, આ આપણે બીજો પેરેગ્રાફ લખ્યો. રેડી વિદ્યાર્થી મિત્રો, આ શું કર્યું આપણે પ્રેક્ટિસ માટેનો બીજો પેરેગ્રાફ. તો હવે આપણે બીજા પેરેગ્રાફને ફંક્શન ઓળખવાનો પ્રયત્ન કરીએ અને એમની પ્રેક્ટિસ કરીએ. તો આપણે આગળ કીધું એમ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, આપણે ફંક્શન બે રીતે ઓળખી શકીએ છીએ. એક ગુજરાતીના ભાવાર્થ ઉપરથી અને બીજું ગ્રામેટિકલ પોઈન્ટ ઉપરથી. તો હંમેશા માટે આપણે જ્યારે ફંક્શન ઓળખીએ ત્યારે બંને રીતનો ઉપયોગ કરવો, જેથી કરીને કન્ફર્મેશન આવી જાય કે આપણી જે ઓળખ છે એમાં કંઈ ભૂલ નથી ને, સાચું જ છે ને. આ કન્ફર્મેશન માટે આપણે બે રીતનો ઉપયોગ કરી લેવો. રેડી? તો આપણે કહે છે કે આપણે જ્યારે આપણે જવાબ લખીએ, ઓળખીએ એ પહેલા કાઉન્સમાં આપેલા ફંક્શનને આપણે સારી રીતે સમજી લેવા. તો શું છે? શોવિંગ રીઝન. પેલું ફંક્શન શું છે? કારણ દર્શાવવું. શોવિંગ રીઝન એટલે કે કારણ. બીજું શોવિંગ પર્પસ એટલે કે હેતુ દર્શાવવું. એક્સપ્રેસિંગ ટાઈમ એટલે કે સમય રજૂ કરવો, સમય દર્શાવવો. અને શોવિંગ કમ્પેરિઝન એટલે કે સરખામણી દર્શાવી. રેડી? સારી વસ્તુ સમજાઈ ગઈ. શું છે? એક કારણ દર્શાવે, બીજું હેતુ દર્શાવે, ત્રીજું સમય દર્શાવે અને ચોથું સરખામણી દર્શાવે. તો પહેલા આપણે ગુજરાતી કરી સમજતા જઈએ, ગ્રામરના ટોપિકનો ઉપયોગ કરી અને પહેલા ઓળખી લઈએ, લખીશું પછી. તો પહેલું જ વાક્ય છે
John Milton was one of the greatest epic poets of. તો શું કહીએ? જોન મિલ્ટન વન ઓફ ધ એક હતો ગ્રેટેસ્ટ ઇપિક પોઇટ્સ એટલે મહાન ઇપિક પોઇટ્સ લેખકોમાંનો એક હતો. શું કહીએ? જોન મિલ્ટન એ મહાન ઇપિક પોઇટ્સોમાંનો એક હતો. તો શું થયું? તેમાંનો એક હતો એટલે સર્વશ્રેષ્ઠ દીધું, શ્રેષ્ઠતા દર્શાવ્યું. તો શ્રેષ્ઠતા દર્શાવે એટલે આપણને ખબર છે શું આવે? ડિગ્રી. તો ડિગ્રી હોય એટલે શું થાય? બીજા સાથે સરખામણી થઈ. બધાય કરતા ચડિયાતું દર્શાવ્યું એટલે શું થયું? સરખામણી. ગુજરાતી રીતે આપણે જોઈ શકીએ. ગ્રામેટિકલની રીતે જોઈએ તો ખ્યાલ આવે કે ધ પ્લસ વિશેષણ ને ઈએસટી લાગ્યું છે એટલે એ શું વાપર્યું છે? સુપરલેટિવ ડિગ્રી. શું વાપર્યું છે? સુપરલેટિવ. તો ડિગ્રી હોય એટલે હંમેશા ડિગ્રી શેના માટે વપરાય છે? કમ્પેરિઝન એટલે સરખામણી કરવા માટે. તો પેલું શું દર્શાવે છે? સરખામણી દર્શાવે છે એટલે કમ્પેરિઝન આવશે. એવી જ રીતે બીજું, માય ફાધર વેન્ટ ટુ મુંબઈ વિથ અ વ્યૂ ટુ મીટિંગ હિઝ બિઝનેસ પાર્ટનર. મારા પિતા વેન્ટ ગયા હતા મુંબઈ વિથ અ વ્યૂ ટુ એટલે એના હેતુ દર્શાવવા, મીટિંગ એટલે મીટિંગ કરવા, હિઝ બિઝનેસ પાર્ટનર. મારા પિતા તેમના બિઝનેસ પાર્ટનર સાથે મીટિંગ કરવા માટે મુંબઈ ગયા હતા. તો આપણે સમજીએ તો ખ્યાલ આવે મુંબઈ ગયા હતા. તો મુંબઈ જવાનું કારણ શું હતું? એમનો હેતુ શું હતો? તો કે એમના બિઝનેસ પાર્ટનર સાથે મુલાકાત કરવી ને. તો એનો મુંબઈ જવા માટેનો કોઈ હેતુ હતો? તો હેતુ છે એટલે શું આવે? પર્પસ. બીજી વસ્તુ આપણે એ પણ ગ્રામેટિકલ પોઈન્ટ ઉપર ખ્યાલ આવે કે જ્યારે હેતુ દર્શાવવાનું હોય તો શું વપરાય છે? વિથ વ્યૂ ટુ. શું વપરાય છે? વિથ વ્યૂ ટુ. વિથ વ્યૂ ટુ હંમેશા હેતુ દર્શાવવા માટે વપરાય છે. એટલે એનો અર્થ કે આ હેતુ દર્શાવે. તો હેતુ દર્શાવે એટલે પર્પસ. એટલે એ ફંક્શન આપણે શું મળ્યું? શોવિંગ પર્પસ. ત્યાર પછી ડુ યુ નો ધ ટાઈમ? શું તમે તે સમય જાણો છો? વેન ધ ગુજરાત ક્વીન અરાઇવ. ગુજરાત ક્વીન એ ટ્રેનનું નામ છે કે ગુજરાત ક્વીન અરાઇવ એટલે આવી પહોંચી. વેન એટલે ક્યારે. શું તમે એ સમય જાણો છો કે ગુજરાત ક્વીન એ ક્યારે આવી પહોંચી છે? તો શું શેની વાત કરી? સમયની. ગ્રામેટિકલ પોઈન્ટ વેનનો ઉપયોગ થયો તો આમાં શું આવશે? સમય દર્શાવે એટલે કે એક્સપ્રેસિંગ ટાઈમ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આપણે 3 ટોપિક ના ફંક્શન ગોતી લીધા. ફંક્શન ગોત્યા પછી શું કરવાનું છે? એને લખવાની પદ્ધતિ ખાસ યાદ રાખવી. ડાયરેક્ટ જવાબ લખવો નહીં, વાક્ય સાથે જ લખવું. બરાબર. તો પેલું શું કહે છે? જોન મિલ્ટન was one of the greatest epic poets. તો શું આવ્યું પહેલામાં વિદ્યાર્થી મિત્રો? સુપરલેટિવ ડિગ્રી છે. તો સુપરલેટિવ ડિગ્રી છે એટલે કે શોવિંગ કમ્પેરિઝન. ત્યાર પછી બીજું માય ફાધર went to Mumbai with a view to meeting his business partner. તો એમાં શું આવશે જવાબમાં? વિથ વ્યૂ ટુ એટલે
શોવિંગ પર્પસ એટલે કે શોવિંગ પર્પસ. ત્યાર પછી લાસ્ટ અને ત્રીજું વાક્ય ડુ યુ નો ધ ટાઈમ when the Gujarat Prince arrives. તો એ શું દર્શાવે છે? એક્સપ્રેસિંગ ટાઈમ. એક્સપ્રેસિંગ ટાઈમ. રેડી વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગયા આપણે જે પ્રેક્ટિસ કરી હતી એનો જવાબ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજના લેક્ચરની અંદર આજે આઈડેન્ટિફાઈ ફંક્શન ટોપિકને પૂર્ણ કરીએ છીએ. તો પૂર્ણ કરતા પહેલા હજુ એક વખત રિવિઝન. જ્યારે ફંક્શન ઓળખીએ એટલે બે રીતે ઓળખી શકાય: ગુજરાતી ભાવાર્થ સમજી, ગ્રામેટિકલ પોઈન્ટ ઉપર. ખાસ ધ્યાન રાખવું, ડાયરેક્ટ જવાબ લખવો નહીં, તો તમને એમના માર્ક મળશે નહીં. ફરજિયાત વાક્ય લખી અને એનો જવાબ લખવો, આ ખાસ યાદ રાખવું, નહીતર બોર્ડની અંદર માર્ક મળશે નહીં. તો આજે આપણે આ ગ્રામરના ટોપિકને અહીં પૂર્ણ કરીએ છીએ. પણ એ પહેલા મેં તમને એક્ઝામ લક્ષી સૂચના આપી, તો એનું પણ દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખજો. 23 તારીખની આસપાસ આપણી 6 માસિક એક્ઝામ સ્ટાર્ટ થશે. તો અત્યાર સુધી જે ચાલેલો કોર્સ છે આપણો ઇંગ્લિશમાં, બધું એ જ પૂછાશે. તો એની બધા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માંડશે એવી અપેક્ષા હું રાખું છું. તો એવી અપેક્ષા સાથે આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. પણ પૂર્ણ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો આને લખી નાખશે, પોતાની નોટમાં ઉતારી લેશે અને સ્ક્રીનશોટ પાડી લેશે. પેલા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો એટલે આપણો સમય બગડે નહીં. પછી શાંતિથી તમે એને તમારી નોટની અંદર ઉતારી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે. આપણી બધી સૂચનાઓને ફોલોઅપ કરશો. સ્ક્રીનશોટ પાડી અત્યારે જ તમારી નોટમાં લખી લેજો. પછી જ પોતપોતાની જગ્યાએથી ઊભા થશે દરેક વિદ્યાર્થી મિત્રો. તો અહીં આ અપેક્ષા સાથે હું આજનો લેક્ચર પૂર્ણ કરું છું. તો નવા લેક્ચરની અંદર ફરી પાછું આપણે મળીશું. પણ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ. એ ખાસ સૂચના સાથે કે પોતાની 6 માસિકની એક્ઝામની તૈયારીઓ કરવાનું ચાલુ કરી દેશે.